આરતીમાં પહોંચી ગયા છીએ. ગંગા આરતી ટૂંક સમયમાં ગંગા આરતી ચાલુ થશે. અહીં જોઉં છો શ્રદ્ધાળુ બધી ચારેક વાર બેઠા છે. ગંગા આરતી હજારો ભાવિકો જોડાયા છે ગંગા આરતીમાં. लेके आया हूँ. आप लोग पैर ऊपर कर लीजिए. पैर 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 तीनों लोग ऊपर जाइए. મારા પરમ મિત્ર નિલેશ, ડૉક્ટર નિલેશ જીને આગળ બેસાડી દીધું. બાજુમાં જ છે, અહીંયા જ આરતી થશે. સામે અત્યારે પાણી ઓછું છે એટલે મેં તમને કીધું અહીં ઘાટમાં ક્યાંય નાવા જેવું અત્યારે છે નહીં. સાવ નજીકમાં બેસાડી દીધા છે. ગંગા આરતી ટૂંક સમયમાં ચાલુ થશે. એનો નજારો પણ છે. લોકો આવી રીતે બેઠા છે. ગંગાના મંત્રી ગંગા આરતી પેલા માતાજીની આરાધના પૂજાઓના માધ્યમથી છે. જેવો બેસી આરતી કરશે. સામે ઉભેલા મારા પરમ મિત્ર નિલેશભાઈ અહીંયા ગંગા આરતીનું આયોજન સંભાળી રહ્યા છે. અત્યારે ડૉક્ટર નિલેશ શાસ્ત્રી મારા પરમ મિત્ર અત્યારે ગંગા આરતી સામે ગંગા આરતી પ્રથમ જ હું બેઠો છું. પ્રથમ મરોડમાં મને બેસાડી દીધો છે અને બાજુમાં જ અહીંથી જ આરતી થશે. હજારોની સંખ્યામાં લોકો ઉમટી ગયા છે. આવી રીતે પગથિયા છે, પગથિયા પર બેસવાનું. અહીંયા અત્યારે પાણી નીચે ઉતરી ગયું છે. આથી નૌકા આ જે નાવ દેખાય છે એનાથી આગળ પાણી છે. અહીંયા પાણી વહી ગયું છે એટલે જ હું તમને કહેતો હતો કે ઘાટ ઉપર નાહવાની કોઈ ખરેખર આનંદ નથી. બાકી જો અહીં સુધી પાણી બાદ તો નાહવાનો આનંદ ક્યાંક અલગ જ હતો. પરંતુ જેવી ગંગા મૈયાની હતી અહીંના મુખ્ય છે એમની સાથે ચર્ચા વિમર્શ કરતા મારા મિત્ર. ગંગા આરતી ટૂંક સમયમાં ચાલુ થશે. ચાલુ થઈ ગઈ છે. આવી રીતે વિડીયોના માધ્યમથી પ્રણામ સાથે આરતી ચાલુ થઈ ગઈ છે.
શંખાનંદ વિડીયોના માધ્યમથી શંખાનંદ કરવામાં આવશે. દેવ તરફથી શંખાનંદ આ એક પક્ષી ત્યારનું ગંગા આરતીમાં ઉપરથી ઉડે છે. ત્યારનું એક જ પક્ષી છે. અને આરતીમાં અમે જ્યારથી બેઠા છે ત્યારથી એક ઉડતું જ આવ્યું છે અને એટલામાં એટલા ઉડા મારે છે. પહેલાં તો એવું લાગતું હતું લોકોને કે ડ્રોન છે, પરંતુ તે પક્ષી છે. ઉદ્યોગના માધ્યમથી શંખાનંદ ગંગા કિનારે કાશી વારાણસીમાં આ ગંગાની મહાઆરતી મહાવ નજીકથી લાભ પ્રાપ્ત થયો. પ્રથમ લાઈનમાં હું બેઠો છું. હજારોની સંખ્યા ગંગા આરતીનો લાભ લઈ રહી છે. ગંગા આરતી